નગરપાલિકા ભાજપની આવી છે. આ રોડની તમે જોવો તો ખરા. અને ઓલા ભાઈ એમ કહે છે કે પેરિસ જેવા રોડ બનાવશું, પણ પેરિસ ઓલા ભાઈ કિરીટભાઈ પટેલ એમ કહે છે પેરિસ જેવા રોડ બનાવીશું, પણ પેરિસ ક્યાં લેવા જવું? અહીંયા તમે જોવો તો ખરા. કોઈક ડિલિવરી લઈને જતું હોય ને સરદાર ચોકે પોગે ને ત્યાં એમનેમ ડિલિવરી થઈ જાય એવું છે. અને દહીંનું ઘોળવું લઈને જતા હોય ને તો છાશી એમનેમ થઈ જાય એવો તો આ પેરિસ છે ભાઈ. અને ભાઈ હર્ષદભાઈ 2022માં ચૂંટણી લડ્યા ત્યારે આ ડામર રોડ બનાવવામાં આવ્યો હતો, એમને માથે ચોપડી દેવામાં આવ્યો હતો. અને આ 22થી 23 ને આ 24 અને આ 25 આ બસ એમાં કાંઈ ખાડા ખબડા કોઈથી કોઈ બુરાણું નથી. નગરપાલિકાનું ટ્રેક્ટર આવે ઢહળીઓ મારે એ પાછું હતું એવું ને એવું. આ પેરિસ જોઈ લેજો ભાઈઓ. આ મંગળ ચંદ્રને લાવવાની આ એ તો ઓલો ભૂપતભાઈ ભાયાણી એ પોતે જ એવો છે હાઈટમાં મંગળ ચંદ્ર એ એવી વાતો કરે. યો હોટલ વાળા છે એ ભાઈ. એટલે અહીંયા વિસાવદરની 87 વિસાવદર વિધાનસભાની જનતાને આ યોમાં વિકાસ કરી દીધો એને બધો. આવણો છૂટા હે ભાજપ કોર હાલે તો ક્યાં કઈ વાંધો હે? રેડી છે ના નથી કરતા. ભાજપ આરે હાલે તો કામ થાય, નકર શું કામ થાય? 7 થી 8 હજાર મતે ભાજપ જીતે. કિરીટભાઈ પટેલ ગોપાલ સિવાય કોઈ આવવાનો જ નથી. સુજાની લીટે આવવાનો. નમસ્કાર મિત્રો વિસાવદરમાં છીએ. રસ્તાની પરિસ્થિતિ તમે જોઈ શકો છો. લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, જાણી રહ્યા છીએ કે લોકો શું વિચારી રહ્યા છે, કોને મત આપ્યા છે, કોણ જીતી રહ્યા છે. આપણી સાથે ભાઈ ઉપસ્થિત છે, આપનું નામ જણાવો. વિજય ડોબરિયા. વિજયભાઈ કયા વિસ્તારમાં રહો છો? અહીં જીવાપરામાં રહી. અને કેટલા સમયથી? અરે વર્ષો થઈ ગયા. જન્મ પણ અહીંયા છે, પણ આવો કોઈ 2.5 વર્ષ નગરપાલિકામાં ભાજપ હતું, પછી સરકારી શાસન 1.5 વર્ષ રહ્યું, અને હજી આ 5-7-8 મહિના થયા નગરપાલિકા ભાજપની આવી છે. આ રોડની તમે જોવો તો ખરા. અને ઓલા ભાઈ એમ કહે છે કે પેરિસ જેવા રોડ બનાવીશું, પણ પેરિસ ઓલા ભાઈ કિરીટભાઈ પટેલ એમ કહે છે પેરિસ જેવા રોડ બનાવીશું, પણ પેરિસ ક્યાં લેવા જવું? અહીંયા તમે જોવો તો ખરા. કોઈક ડિલિવરી લઈને જતું હોય ને ત્યાં સરદાર ચોકે પોગે ને ત્યાં એમનેમ ડિલિવરી થઈ જાય એવું છે. અને દહીંનું ઘોળવું લઈને જતા હોય તો છાશી એમનેમ થઈ જાય એવો તો આ પેરિસ છે ભાઈ. અને ભાઈ હર્ષદભાઈ 2022માં ચૂંટણી લડ્યા ત્યારે આ ડામર રોડ બનાવવામાં આવ્યો હતો, એમને માથે ચોપડી દેવામાં આવ્યો હતો. અને આ 22થી 23 ને આ 24 અને આ 25 આ બસ એમાં કાંઈ ખાડા ખબડા કોઈથી કોઈ બુરાણું નથી. નગરપાલિકાનું ટ્રેક્ટર આવે ઢહળીઓ મારે એ પાછું હતું એવું ને એવું. આ પેરિસ જોઈ લેજો ભાઈઓ. આ મંગળ ચંદ્રને લાવવાની હા એ તો ઓલો ભૂપતભાઈ ભાયાણી એ પોતે જ એવો છે હાઈટમાં મંગળ ચંદ્ર એ એવી વાતો કરે. યો હોટલ વાળા છે એ ભાઈ. એટલે અહીંયા વિસાવદરની 87 વિસાવદર વિધાનસભાની જનતાને આ યોમાં વિકાસ કરી દીધો એને બધો. ઠીક છે, ચાલો આપણે આગળ અન્યને સાથે પણ વાત કરીએ, કારણ કે અતિ મહત્વની વાત એ છે કે અહીં માર્ગ છે અહીંથી લોકો પસાર થતા હોય છે, જેના કારણે લોકોને પણ થોડી ઘણી અગવડતા પડે. અમે આ પ્રકારે વાત કરીએ તો ને લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરવો છે કે અન્ય લોકો શું કહે છે અને તેમનું મંતવ્ય શું છે સમગ્ર સ્થિતિને લઈ, મતદાનને લઈને, ચૂંટણીને લઈ. શું છે આપનું નામ કાકા? અજીતભાઈ ઉમરભાઈ મોદી. અજીતભાઈ કેટલા સમયથી આ વિસ્તારમાં? આ જ્યારે 72 વર્ષ થયા. તો આ 72 વર્ષ થયા તો આ કેમ આ વિસ્તારમાં કોઈ દી ભાજપ નહીં આવે? આવતી નથી અહીંયા. કેમ નહીં આવે? નહીં ભાજપમાં એનું કારણ છે બધા નથી કોઈ પસંદ કરતું. એમને બધા સામા પવન જ કેમ ચાલે દરરોજ? સામા આમ આપણા હાવણો છૂટા હે. સાવરણો ચૂંટાય. હાલે એનું જ કારણ આ રોડ રસ્તા હે. ભાજપ કોર હાલે તો ક્યાં કઈ વાંધો હે? રેડી છે ના નથી કરતા. ભાજપ આરે હાલે તો કામ થાય, નકર શું કામ થાય? એ તો લોકો મારે હમણાં સીમે ઓલા ભાઈ ડીડીટીના 21 લાખ ખાઈ ગયા. પાર્ટી વાળા. હા ડીડીટી ને ક્યાંય વિસાવદરમાં ક્યાંય જાતી નથી. જુઓ આ ગોપાલભાઈ કેવા માણસ લાગે? બહુ સારો માણસ યાર, 1 નંબર. ને કિરીટભાઈ? એ પછી પ્રસન્ન નહીં. ભાજપ પસંદ જ નથી. વાત જ ક્યારે તમે એમાં જો હામા પવન વાળા. ભામાં પવન વાળાનો. તમારી તને તાસીર જ અલગ છે ને શું કયો? ના હનીફભાઈ. હનીફભાઈ દાદા રે વાત કરીએ. દાદા કહે કે ભાજપ નહીં ગમતું. કેમ અહીંની તાસીર કેમ હામા પવન? ભાઈ મારે નથી. જીતશે કિરીટભાઈ. 10,000 મતે જીતશે કિરીટભાઈ. કાકા કહે છે ગોપાલ નો જીતે. ગોપાલ થોડો બાયન નો હે, એનો થોડો. શું? હવે ભાજપ જીતે. 7 થી 8 હજાર મતે ભાજપ જીતે.
કિરીટભાઈ પટેલ. આ ગામડાઓ તો હાવરણો ફર્યો ગામડાઓમાં. ગામડા ભલે નહીં ફરી આવે પણ એમ બધા તો ન મહિલા હોય. આપણી સાથે અન્ય વ્યક્તિ પણ ઉપસ્થિત છે. આપનું નામ જણાવો. મારું નામ જેસલભાઈ. શું નામ? જેસલભાઈ દરબાર. કયા વિસ્તારમાં ઘોડાસણ. ને કેટલા સમય? અરે બહુ દાદા વસ્તુ છે. શું જુઓ છો વિસાવદરની સ્થિતિ? કોણ જીતીને આવશે? બસ ગોપાલ સિવાય કોઈ આવવાનો જ નથી. ગોપાલ આવશે. 30 તમારે 30,000ની લીટે આવવાનો. 30,000ની લીડે. આટલા વર્ષથી તમે અહીંયા રહો છો, આજ પરિસ્થિતિ છે કે આનું આજ હવે રોડ શરૂ થઈ ગયા બનાવવા? રોડ ઈ તો કેદુના પીડા હતા પેદા થઈને ઈ છે. અચાનક ચૂંટણી સમય શરૂ થઈ. હા એક કોંગ્રેસના નીતિન રાણપરિયા પણ હતા, એક નવો યુવાન હતો. શું જુઓ છો? બહુ દાદા હતા પણ બધાને ઘેર રહેવાનું, જમીન પાસે હોય તો ખેતી કરે, નકર પછી આટલા મારી રાખે. તો ગોપાલ ઇટાલિયાને પસંદ કરવાનું કારણ શું? એકમાત્ર કારણ શું? બસ એ એકલા જ માણસ છે, ભાઈડો માણસ છે. તો કિરીટભાઈ નથી? પડતમ નહીં, પડતમ નહીં. હા એક વાત જણાવો, મોટી ઉંમરના લોકોને ખાસ અમે પૂછી રહ્યા છે, કેમ વિસાવદરની જનતા હામા પવને જ ચાલે? મોટી વર્ષતાનારો ઠીક છે પણ નાના બસલાને તમે પૂછો ને તો આગળ કે હાલો મારી ગયા તમે. નાના હજી ઓલા ઘોડિયામાં હુતા હોય ને થોડી ધવાડતા હોય એ હોતે ને કે એમ નહીં, હામા પવને કેમ ચાલે? પણ ચાલે જ ને, પણ હેરાન થઈ ગયા પબ્લિક. હવે ચાલો 2007માં ભાજપ ચૂંટાયું, 12માં ના જીતાડ્યું, 14માં ના જીતાડ્યું, 17માં ના જીતાડ્યું, 22માં ના જીતાડ્યું. એકમાં નહીં જીતે. હવે સીધો આ ગોપાલ આખી લાવી લીધો એટલે હું હરું વાલી જવાનું બસ પૂરું. તો કોંગ્રેસનું મને લાગે કોંગ્રેસ તો હાવ ફેલ, હાવ ફેલ. એવું કહેવાતું હતું કોંગ્રેસ ને ભાજપ બંને મળીને ગોપાલ ઇટાલિયાને હરાવતા. નહીં કોઈ આવે જ નહીં ને ગોપાલ પણ કોણ આવે? ને હા, એ પણ જતા જતા કહેતા કે પેરિસના રસ્તાની બધું ચાલે છે. કોઈ વસ્તુ નથી હાલતી. હવેથી થાય ગોપાલ આવી છે. હા એમ કહે છે પેરિસ જેવા રસ્તા કરી દેજો. હવે ઈ બીજા નહીં કરે કે ગોપાલ કરતી. બરાબર. તો આપ કઈ બોલશો? આમાં પેરિસ જેવા રોડ બનાવવાનું કહે છે. મુંબઈમાં કે રાજકોટમાં ક્યાંય પેરિસ જેવા રોડ નથી, ત્યાં તો વિસાવદર નાનું તાલુકું. શું નામ તમારું? નામ નવાઝભાઈ. શું ભાઈ અભ્યાસ કરો છો? કામ? મારે આ ધંધો છે, રેકડી છે પુલ ઉપર. ધંધો કરો છો? હા. શું ધંધામાં શું રોજગારી મળી જાય? આપણા પૂરતું થઈ જાય, પણ આ પેરિસ જેવા રોડ બનાવે કે રાજકોટમાં કે ક્યાંય પેરિસ જેવા રોડ નથી, ત્યાં વિસાવદર જેવા નાના તાલુકામાં પેરિસ જેવા રોડ કોઈ ન બનાવી શકે. અમે ખાડા પૂરે કે ગમે હારો રોડ બનાવે તો સારી વાત છે. એમની આ ગામડાઓ હજુ થોડા ફરવાના બાકી છે. બધી જગ્યાએ આવું છે કે ગામડાઓમાં સારા રસ્તા છે? કોઈક જગ્યાએ સારા છે ને કોઈક જગ્યાએ સારા નથી. પણ હમણાં જ આ 12 વાગે જ આ ભાઈ ઘણા લોકોએ પોતપોતાનો અભિપ્રાય આપો, પોતપોતાનું મંતવ્ય આપ્યું. જનતાએ નક્કી કરી લીધું છે, મતદાન પેટીમાં છે. નવા ધારાસભ્ય અમુક કલાકોમાં આપણી વચ્ચે હશે, પણ એ પહેલાં ઘણી વખત શું કે લોકો માહોલ કહી દેતા હોય છે ને કદાચ એમના પ્રમાણે ગોપાલ ઇટાલિયા જીતી રહ્યા છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિસાવદરની જનતા સામા પવને એટલા માટે ચાલે છે કારણ કે વિકાસ નથી થયો, એ અમને બતાવી રહ્યું છે, કારણ કે લોકોએ બોલ્યા છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી પસંદ આવી હોય, લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.